બરાબર, તાલીઓથી વધાવે. એક વાર આવી જાય, બીજી વાર નહીં પાછા. છતાં હવે કોઈ નથી જવા દો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નારાયણભાઈ પટેલ રાણીપ. વાહ. મન એ સૂક્ષ્મ દેહનો એક ભાગ છે. 4 અંતઃકરણનો સૂક્ષ્મ દેહ બને છે. સરસ. અને એ મન એ સૂક્ષ્મ દેહનો એક ભાગ છે. તાલીઓથી વધાવો. ભક્તો, તમે બહુ સારી દિશા પકડી. કોઈ અદૃશ્ય કીધું, બરાબર છે. સૂક્ષ્મ દેહ છે એ બરાબર છે. 4 અંતઃકરણની વાત થઈ. હું તમારી જ વાતને થોડી સાંકળીને વચનામૃતને આધારે કહું તો, અને શાસ્ત્રોને આધારે કહું તો, સાત્વિક અહંકારમાંથી મન અને દેવતાઓ ઉત્પન્ન થયા છે એવી એક તાત્વિક ચર્ચા છે. એક વાત એવી છે કે વચનામૃતમાં કે મન છે એ જીવની કિરણ છે, આવી પણ વાત છે. એક વાત એવી છે કે એક જ મન 4 પ્રકારે થાય છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આવું અનેક રીતે વર્ણન મળે છે. શાસ્ત્રોએ મનની જે વ્યાખ્યા કરી છે, સીધી અને સરળ, એ તમને ઝીલાવું, ઝીલજો. સંકલ્પ, બોલો, બોલવાનું છે. સંકલ્પ, સંકલ્પ, વિકલ્પ, વિકલ્પ, આત્મકમ, આત્મકમ, મનઃ, મનઃ, સંકલ્પ, સંકલ્પ, વિકલ્પ, વિકલ્પ, આત્મકમ, આત્મકમ, મનઃ. મનઃ. કોઈ પણ વસ્તુ હોય એનું એક સ્વરૂપ હોય અને બીજું એના સ્વભાવ હોય. સ્વરૂપ અને સ્વભાવ. મનુષ્ય છે, કોઈને મનુષ્ય કહીએ તો એનું સ્વરૂપ થયું, 2 હાથ 2 પગ, એનું સ્વરૂપ થયું. પણ એ સુંદર ગાય છે, સુંદર ચિત્ર કરે છે, એ રૂપાળો છે, એ પીઠી ચોળીને પીળો કર્યો છે, એના લક્ષણો થયા. ભક્તો, આપણને બધાને એક અંદર ઘટમાળ ચાલુ જ છે. વિચારોના પ્રવાહો સતત ચાલુ છે. એ વિચારોના પ્રવાહને શાસ્ત્રોએ સરસ રીતે વર્ણન કર્યું. સંકલ્પ, સંકલ્પ, વિકલ્પ, વિકલ્પ, આત્મકમ, આત્મકમ, મનઃ. મનઃ. સંકલ્પ, વિકલ્પ, સંકલ્પ, વિકલ્પ, સારા. અને હાવ સીધું સાદું કહું તો, સારા નરસા જે ઘાટ થાય છે એ મન છે. જે સારા નરસા ઘાટ કરે છે, આ એનું સ્વરૂપ થયું. સમજવા પ્રયાસ કરીશું. તમારા જે કપડાઓ છે, આ ચાદર છે, એમાં આડા તાર છે, ઊભા તાર છે. સમજાય છે મારી વાત? આડા તાર છે, ઊભા તાર છે. એ આડા ઊભા તાર ભેગા થઈને ચાદર વણાય છે. એમ સંકલ્પ અને વિકલ્પની ચાદર, તારથી મનની ચાદર વણાયેલી છે. અદ્રશ્ય, અમારા જે ભાઈ બોલ્યા, અદ્રશ્ય દેખાય નહીં એવી છે, છતાં છે. એ મન માયાનું તત્વ હોવાથી જડ છે. પણ આત્માનો પ્રકાશ જ્યારે મનને સ્પર્શે છે ત્યારે મનમાં ગતિશીલતા આવે છે. કંઈક એવા જ સંદર્ભમાં મહારાજ મનને જીવની કિરણ કહે છે. એનો સ્વભાવ છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું
ચંચલમ હિ મન કૃષ્ણ. કોઈ રીતે હાથમાં નથી આવતું, ભાગે છે, આડું અવળું ભાગે છે, દોડ્યા જ કરે છે, આડું અવળું દોડે છે, એક સરખી ગતિમાં જતું નથી. એટલે અર્જુન કે છે, મહારાજ તમે કહો છો કે મનનો નિગ્રહ કરો, પણ કેમ થાય? આ ચંચલ છે, હાથમાં નથી આવતું. અને કેટલું ચંચલ બોલો. ઘણા ભક્તો કહે કે સ્વામી આમ તો કઈ ઘાટ થતા નથી, પણ પૂજા કરવા બેસીએ ને એટલે એવો ઢગલો થઈ જાય છે, એવા વિચારો આવે. ભક્તો, પૂજામાં ઘાટ થાય છે એ પૂજામાં જ નથી થતા, પૂજા સિવાય પણ ઘાટ ચાલુ જ છે. પણ પૂજા વખતે તમને ઘાટનું દર્શન થાય છે, તમને દેખાય છે. દેટ ઇઝ ગુડ સાઇન. એનાથી બીવાની જરૂર નથી. જે સંકલ્પ વિકલ્પાત્મક મન છે વિચાર પ્રવાહમાં, એ વિચાર પ્રવાહને એકાગ્ર કરવો એ બહુ મહત્વનું છે. આડું અવળું ભાગે છે, એને એકાગ્ર કરો. એક બીજી વાત, વેદોની પ્રાર્થના છે, ઝીલજો. તન્મે મનઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, શિવ સંકલ્પમસ્તુ, તન્મે મનઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ સંકલ્પમસ્તુ. અખંડ વૃત્તિ બહુ આવશ્યક છે, પણ એ પહેલા એ ન થાય તો પહેલો ભાવ, પહેલો સીધો રસ્તો, શુભ ચિંતન કરો, અશુભ ચિંતનને છોડો. હંમેશા શુભ વિચારો. આપણા વિશે કોઈ અશુભ વિચારે તો વિચારવા દો, પણ આપણે ક્યારેય કોઈનું અશુભ વિચારવું નહીં. આ પહેલો અભ્યાસ છે, અશુભ ચિંતનનો ત્યાગ. અને ભક્તો, મન જ્યારે શુભ વિચાર કરવા માંડે છે ત્યારે મનની અમોઘ શક્તિઓ પ્રગટે છે. તમને ખ્યાલ હોય કે ન હોય, મન અમાપ શક્તિઓનો સાગર છે, અમાપ શક્તિઓનો. તમને ખ્યાલ હોય કે ન હોય, આ સમસ્ત વિશ્વ મનથી ચાલે છે. વિશ્વની વાત જવા દઈએ, તમારું આ સ્થૂળ શરીર છે એ પણ મનથી ચાલે છે. આ બધાના શરીર છે, કોઈના 60 કિલો હોય, કોઈના 80 કિલો હોય, ભગવાનની દયા હોય તો ઘણાના 100 કિલો હોય. પણ મન એમ કે ઊભા થાવ તો 100 કિલોનો હિપ્પો ઊભો થાય કે ન થાય? બોલો. મન પ્રેરે છે. મનની ગજબની તાકાત છે. મનના સંકલ્પથી ભગવાને સંકલ્પ કર્યો કે વિશ્વ પ્રગટો, અને સંકલ્પમાંથી વિશ્વ પ્રગટા. ખરી રીતે જોવા જઈએ તો શરીર ઇઝ નથિંગ, માઇન્ડ ઇઝ એવરીથિંગ. બધું મનથી ચાલે છે. મન બહુ પાવરફુલ છે. ભગવાને આપણને કેટલીક જે મહત્વની ભેટ આપી છે, એમાં મનની ભેટ એ અદ્ભુત ભેટ છે. ભગવાન કપિલ નારાયણ કહે છે, માં ઝીલજો. મન એવ મનેવ મનુષ્યાણામ મનુષ્યાણામ કારણમ કારણમ બંધ મોક્ષયો. બંધ મોક્ષયો. માં મન જ બંધનનું કારણ છે, મન જ મુક્તિનું કારણ છે. અને હાવ સીધી વાત એ છે કે માયામાં વળગે તો બંધન અને મહારાજમાં વળગે તો મુક્તિ. બહુ સીધી વાત છે.
તમારું ઘર ગમે એવડું મોટું હોય, તમે મને ખાલી આમ હાનામાં જવાબ દો. જેવડું ઘર હોય એવડો દરવાજો હોય, જેવડો દરવાજો હોય એવડો આગળિયો હોય. આગળિયામાં સમજો, હાકળ, હે શું? હા, આલડ્રાફ. જેવડો દરવાજો એટલો આલડ્રાફ ન હોય, અને જેવડો આલડ્રાફ હોય એવડું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એથી નાની ચાવી હોય, પણ એ ચાવી જો આમ ફરે તો દેવાઈ જાય, અને આમ ફરે તો ઉઘડી જાય. જોકે હવે તો યુનિસભાઈ હવે આમ ફેરવવાની નથી, આમ જ કરવાની વાત છે. બોલો, ડિજિટલ આંકડા આવ્યા ને, આમ કરે તો દેવાઈ જાય, ને આમ કરે તો ઉઘડી જાય. મુક્તો જગતના વ્યવહારમાં વળગાતા એ આપણી ચાવી ઊંધી ફરતી હતી, અને આ દિવ્યાનંદમાં બેઠા છો ને, હવે આ તાળા ખોલવા બેઠા છીએ. આ મનના તાળા ખોલવાના છે. આમ ફરે તો દેવાઈ જાય, આમ ફરે તો ખુલી જાય. બહુ સીધી વાત છે. પણ જે મારો યુવાન વર્ગ બેઠો છે, વડીલોને તો હું બીજું શું કહી શકું. મનની તાકાત કેવી હોય છે એની એકાદ બે નાની વાત કરું. આખો એક સાયકોલોજી વિભાગ છે, જેનો વિદેશોની અંદર મનોવિજ્ઞાન વિશે બહુ સંશોધન થયું. રશભાઈ, મને ઘણી વાર થાય કે આપણે ત્યાં મનોવિજ્ઞાનની એમાં સંશોધન ના થયું. મને લાગ્યું છે જીતુભાઈ કે અહીં જરૂર નહોતી, કારણ કે આ બધા મનના માલિક થઈને બેઠેલા છે ભારતના મહાપુરુષો. એને મનોવિજ્ઞાનની જરૂર નથી, મનના મહાપુરુષ થઈને બેઠેલા છે. સીધો રસ્તા બતાવ્યા, પ્રાર્થના કરો, આ કરો, તે કરો, મનને વિખો નહીં. પણ મનની શક્તિઓ, અગાધ શક્તિઓને મનોવૈજ્ઞાનિકોએ આજ માપી છે. 1974ની સાલમાં આવું જે તમને કહી રહ્યો છું, આ પ્રસંગ નારણ મામાએ ઇનર જર્નીમાં લખ્યો છે. ધ્યાનમાં જે મનનું સ્વરૂપ, મામાની એ પુસ્તક છે ને, એ તો ગજબનું છે. હું તો ડિવાઇન મિશનને ધન્યવાદ આપું કે બહુ સરસ મેડિટેશન વિશે એમણે પુસ્તક લખી, અને એમાં મામાએ જે મનની બધી છણાવટ કરી છે ને, ગજબની છે. 1974ની સાલમાં ઓસ્ટ્રેલિયામાં, એટલે તેજસ તારા દેશમાં પ્લેન ક્રેશ થયું. નાનકડું પ્લેન, 7-8 જણા હતા, અને ક્યાં ક્રેશ થયું, કેવી રીતે થયું, હાથમાં જ ન આવે. 3 મહિના પછી કોઈ શર્મન કરીને અમેરિકાનો મનોવૈજ્ઞાનિક હતો, એને કોઈ કીધું, એ મનની ગજબ શક્તિઓનો સ્વામી હતો સહજ. એમને કોઈ કહ્યું કે તમે મનની શક્તિથી એ પ્લેનને શોધી દો. અને ભક્તો, તમને નવાઈ લાગશે, માણસ મેડિટેશનમાં બેઠો, એના મનને એકાગ્ર કર્યું, અને હું જરા ધાર્મિક ભાષામાં કહું, એનું મન મહામન સાથે જોડ્યું. અને મહામન સર્વત્ર વ્યાપક હોવાથી, એ ડિવાઇન એનર્જી સર્વત્ર વ્યાપક હોવાથી કંઈક અંશે એને જે એકાગ્રતા પ્રાપ્ત થઈ, અને એણે એ પ્લેન શોધ્યું. આ જગ્યાએ છે, અહીંયા એના અવશેષો પડ્યા છે. અને આખા અમેરિકામાં એક ઘટના, એક અદ્ભુત ઘટના કહેવાતી હતી. અને ત્યારથી સાયકોલોજીના જે નિષ્ણાતો હતા, એ મન વિશે, મનની તાકાત વિશે વધારે સાવધાન થયા. આ વાત કહીને મારે તમને એ કહેવાનું છે કે જે જે મન પ્લેન શોધી શકે છે ને, એ મહારાજને પણ શોધી શકે. એ તાકાત મનની છે. બહુ સરસ મજાનું સાધન છે. આપણો દેહ અને આપણો આત્મા,
એ બે વચ્ચે મનની સાંકળ છે. જો મનના માલિક થઈ જવાય, મનો વૈજ્ઞાનિક થવું એ અલગ વાત છે. માનસ વિજ્ઞાનને સિદ્ધ કરવું અલગ વાત છે. કદાચ મારી વાત તમને સમાધિમાં લઈ જાય એવી થઈ રહી છે, પણ આપણને કહું, મનોવૈજ્ઞાનિકો એટલે સાયકોલોજીસ્ટો શું કરે છે? મનને વીખે છે. મનને વીખે છે એટલે કશું જ હાથમાં નથી આવતું. હું આપને પૂછું કે ડુંગળીના દડાને તમે વીખવા જ મંડો તો હાથમાં કાંઈ આવે? બોલો, આના તો કયો. તમારે એમ કહેવું છે સ્વામી આ ના પૂછાય, અમે હરિભક્તો બેઠા છે, ડુંગળીને હેડા નથી. મનને વીખવાથી કશું જ મળતું નથી, આંખમાંથી પાણી. અને પરિણામ તમે જુઓ, મનોવિજ્ઞાન જગતનો બેતાજ બાદશાહ કહેવાતો સિગમન ફ્રાયડ બહુ બુરી રીતે રમેશભાઈ મેળ્યો છે, બહુ બુરી રીતે. 30,000 માણસના મન વિખા, અને મહારાજ કે જેમ મનને રવજી હુતારને જેમ કુસંગ લાગી ગયો હતો ને એમ સિગમનને લાગ્યો હતો. બોલો, આપણા મહાપુરુષોએ મન વિખવાની વાત ન કરી. પ્રાર્થના કરો, મેડિટેશન કરો, સારું સંગીત, કુદરતી વાતાવરણમાં રહ્યો, તમે મનના માલિક થઈ જશો. કહેવાનું મારે એ છે કે મન અદ્ભુત તત્વ છે. એ જો માયા તરફ જશે તો બંધન કરશે, જો મહારાજ તરફ જશે તો મુક્તિ આપશે. આ વચનામૃત મનની ગતિને મહારાજ તરફ કરવાની છે. હવે અખંડ વૃત્તિ. પહેલો પ્રશ્ન એ છે કે વૃત્તિ કોને કહેવાય? વચનામૃતના બધા અભ્યાસીઓ બેઠા છે. જીતું, તારે કાંઈ નથી બોલવાનું, તારે હવારે એને સ્પેશિયલ હવારે હોય પૂછ. આ સંત કે મને તો કઈ સમજાતું જ નથી, જીતું હું બોલે? મેં કીધું હું અત્યારે એવું જ કરું, કોઈને કઈ સમજાય. વૃત્તિ કોને કહેવાય? વૃત્તિ શું છે? ભાઈ પાછળ હાથ ઊંચો કરે છે, મફલર હમું કરે છે, કઈ સમજાતું નથી. વૃત્તિ કોને કહેવાય? જ્યાં સુધી આપણે વૃત્તિ નહીં સમજીએ તો અખંડ વૃત્તિ કઈ રીતે સમજાશે? વૃત્તિ કોને કહેવાય? ગામ બોટાદ છે. નામ બોલવાનું. હા, મારું નામ હસમુખભાઈ છે. વૃત્તિ એને કહેવાય કે સખત ને સખત જે આપણે કરતા હોય એને નિયમ ભંગ ન થાય એને વૃત્તિ કહેવાય. 11 રહેતા હોય તો નિયમિત પ્રમાણે 11 રહેતા હોય એને વૃત્તિ કહેવાય. ક્યાંથી આવે છે કઈ ખબર પડતી નથી. સરસ આવે છે, તાલીઓ પાડો. પછી વૃત્તિ કોને કહેવાય? એકાદશી રે એને વૃત્તિ કહેવાય, તો શુક્રવાર કરે એને શું કહેવાય? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ ભરતભાઈ અમૃતલાલ રા. હું અમદાવાદથી આવું છું. જી. અને વૃત્તિ એટલે આપણે જે ઈચ્છીએ એને વૃત્તિ કહેવાય. મનની ઈચ્છા હોય, મનની જે હોય એને વૃત્તિ કહેવાય. સારું સારું, લે સારું, સરસ. હવે કોઈ હાલો એની બાજુમાં દો. હા, સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ ગિરધરભાઈ છે. જી. હું વિદ્યાનગરનો છું. વાહ. આપણે પહેલો પ્રશ્ન હતો મન કોને કહેવાય? સવદાસ સાહેબ ને જાણો છો? એ મન વરાહ પુરાણમાં એનું બયાન છે. ઓ. રસસ્ય મનસ્ય ચંચલત્વ સ્વભાવજા રસોબદ્ધો મનોબદ્ધો ઇન સિદ્ધ્યતિ ભૂતલે. વાહ. આ રસમાંથી મન બનેલું છે. એ રસને જો કંટ્રોલ કરવામાં આવે તો એવી કઈ સિદ્ધિ છે તે આ કારા માથાનો માનવી પ્રાપ્ત ન કરી શકે? આ જો કેટલું વાંચતા હશે. બોલો, મને આ શ્લોક આવડતો નતો, 12 વર્ષ કાશી પીને. બોલો, સરસ. મને આ શ્લોક લખીને દેજો, મજાનો છે. હા ભક્તો,
વૃત્તિ સમજીએ. તમે તમે આ વ્યાસપીઠને જોઈ રહ્યા છો? હું પૂછું છું, તમને દેખાય છે વ્યાસપીઠ દેખાય છે? શેનાથી દેખાય છે? શેનાથી દેખાય છે? આંખથી. તો તમારી આંખ તો ત્યાં છે ને વ્યાસપીઠ અહીં છે, તો કેમ દેખાય છે? તમારી આંખમાંથી કંઈક એવું નીકળે છે જે વ્યાસપીઠ સુધી પહોંચે છે. એ જે નીકળે છે એનું નામ વૃત્તિ છે. સૂર્યના કિરણ અને પૃથ્વી. સૂર્ય હજારો ગાઉ છેટો છે, એના કિરણને તમે વૃત્તિ માની લ્યો અને એ વૃત્તિથી પૃથ્વીનું દર્શન થાય છે. દીવો, દીવાની જ્યોત. દીવો એ મન માની લ્યો, જ્યોત એ વૃત્તિ માની લ્યો, એનાથી પદાર્થનો અનુભવ થાય છે. જરા ધ્યાનથી ઝીલજો. આત્મા આત્મા મનસા મનસા સંયુજ્યતે સંયુજ્યતે મનઃ મનઃ ઇન્દ્રિયેભ્યઃ ઇન્દ્રિયેભ્યઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાણિ વિષયેભ્યઃ વિષયેભ્યઃ. આત્મા, મન, ઇન્દ્રિયો અને વિષય. હું હમણાં ભગવાનની વાત નથી કરતો. બોલો, આત્મા પ્રકાશિત છે કે અંધકારમય છે? બોલો. સહજ છે, આત્મા પ્રકાશિત છે. આત્માનો પ્રકાશ મનને સ્પર્શે છે, એ પ્રકાશ વૃત્તિ થઈ. પણ જ્યારે મનને સ્પર્શે છે એટલે મનના આકારે થાય છે. હમણાં કોઈ ભાઈ કહેતા હતા 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આત્માનો પ્રકાશ જ્યારે મનને સ્પર્શે, તમે એમ એક કલ્પના કરો કે એક લીલો કાચ છે, એક પીળો કાચ છે, એક ગુલાબી છે અને એક સફેદ છે. પ્રકાશ એક સરખો છે, પણ લીલા કાચમાંથી પ્રકાશ પસાર થાય તો લીલું દેખાય છે, લાલમાંથી પ્રકાશ થાય તો લાલ દેખાય છે, કાળામાંથી પ્રકાશ થાય, બ્લુમાંથી નીકળે તો બ્લુ દેખાય છે, સફેદમાંથી નીકળે તો સફેદ દેખાય છે. આત્માની વૃત્તિ એટલે નીકળતો પ્રકાશ મનને સ્પર્શે તો વિચાર કરે, ચિત્તને સ્પર્શે તો વિચારના દ્રશ્યો બનાવે. તમે સ્વપ્ન જુઓ છો કે નથી જોતા? આમાં સ્વપ્ન ન આવતા હોય એવા કેટલા? રાતે હોતા હોય અહીંયા વળદિયામાં, ઉપડી ગયા હોય લંડન, એ ચિત્તની પાર્ટીમાં ચિત્રો અંકિત થાય છે. બુદ્ધિને સ્પર્શે, મધ્યના પ્રથમના 12મા વચનાવૃતમાં મહારાજા બધે જ વૃત્તિના ભેદ કીધેલા છે. એ સંશય, નિશ્ચય, નિદ્રાત્મક થાય. અહંકારને સ્પર્શે આત્માનો પ્રકાશ તો અહમ વૃત્તિ ધારણ કરે. એ મન ઇન્દ્રિયો સાથે જોડાય એટલે આંખ હજારો પ્રકારના રૂપ જુએ, કાન હજારો પ્રકારના શબ્દ સાંભળે, જીભ હજારો શબ્દ બોલે અને ચાખે. આ વૃત્તિઓ છે જે હજારો પ્રકારે વહેંચાયેલી છે. અહીંયા મહારાજ આ વૃત્તિઓને એકાગ્ર કરવાની વાત કરે છે. પાણીનો પ્રવાહ અનેક ધારાઓમાં વહે તો એની તાકાત ઓછી થાય કે ન થાય? બોલો. અને એ જ પાણીનો પ્રવાહ જ્યારે એક ધારામાં વહે ત્યારે ભલભલા આવરણને તોડી નાખે. આપણા મનની, ચિત્તની, બુદ્ધિની, અહંકારની વૃત્તિઓ એટલી વિખરાયેલી છે કે એની તાકાત નબળી થઈ ગઈ છે.
મહારાજ કહે છે એ બધી વૃત્તિઓને ભેળી કરો અને અખંડ વૃત્તિ રૂપે અમારી મૂર્તિના દર્શન કરશો તો ચિંતામણીથી તમને જે મળશે એથી વિશેષ અમારી મૂર્તિના પ્રભાવે મળશે. આ મહારાજ કહી રહ્યા છે. વાલા ભક્તજનો, આ બધી તાત્વિક ચર્ચાઓ તો ઘણી થાય, વિદ્વાનો ઘણું બધું વિવેચન કરે. તમને એક નાના દ્રષ્ટાંતથી કહું. મહારાજે સુરા ખાચરને પૂછ્યું, સુરા ખાચર તમને કઈ ઘાટ સંકલ્પ થાય? અરે ભેણું મહારાજ, તમારા જેવા ભગવાન મેળાને હવે ઘાટ સંકલ્પ કાણુનો. મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામીને, સ્વામી તમને કઈ ઘાટ સંકલ્પ થાય? સ્વામી આ મુઠ્ઠીની ધૂળની મુઠ્ઠી ભરીને ધારા કરી. સ્વામી મહારાજ, સંકલ્પોના વિચારોના આવા પ્રવાહ ચાલે છે. મહારાજ કે સુરા ખાચર, સ્વામી તો એમ કહે છે કે આમ ધારા ચાલે છે ને તમે કહો છો કાંઈ થતું નથી. સુરા ખાચર કે ભેણું મહારાજ, મુક્તાનંદ સ્વામી તો ખોટું બોલે નહીં. આ તો અમને હું ધારા ને હું નહીં ધારા કાંઈ ખબર ન પડે એટલે અમે કહી છીએ કાંઈ ન થાય. કેટલા પ્રવાહો ચાલે છે. એ પ્રવાહોને ભક્તો એકાગ્ર કરવાના છે. એ કઈ રીતે એકાગ્ર થાય એની ચર્ચાઓ પણ આપણે આ જ્ઞાન સત્રમાં, દિવ્યાનંદ સભા મંડપમાં અવશ્ય કરવાની છે, પણ આજે એમાં નથી જતો. એકાગ્ર કેમ થાય એના ઉપાયો સ્વયં મહારાજે બતાવેલા છે. મનની વૃત્તિ અખંડ રાખવી મહારાજની મૂર્તિમાં એક કઠણ સાધન છે. એ પહેલા થોડું સમજી લઈએ. દરેક ભક્તોની એક ફરિયાદ હોય છે કે સ્વામી, માળામાં મન સ્થિર નથી રહેતું, પૂજામાં મન સ્થિર નથી રહેતું. આવું દરેકને હોય છે. મારો તમને સવાલ છે કે હાલો, પૂજામાં નથી રહેતું, બીજે કઈ રહે છે? કોઈ એવી જગ્યા ખરી કે જ્યાં મન સ્થિર થઈ જાય એવી છે? તમને યાદ છે કોઈ? નહીતર કહું. આ શોભાયાત્રા નીકળી અને ફટાકડા ફોડતા હતા. એ ફટાકડામાં હાવ ખોટા રૂપિયા હતા ને, તોય મેં છગન બાપાને કીધું કે બાપા જોવો ને, સાચા છે ખોટા છે. હવે સાધુ છું, રૂપિયા અરે કઈ નાતો ન રખાય. હાલો, ત્યાં રૂપિયામાં તરત મન ગયું. બોલો, ન્યા કેમ ગયું? રૂપિયાનો મહિમા સમજાયો છે માટે રૂપિયામાં મન જાય છે. ડોલર પડખે ગણાતા હોય ને, પડખે બેઠો હોય ને, એ ખીતો થઈ ગયો હોય. બોલો, ગણતો હોય ઓલો અને એકાગ્ર થઈ ગયો હોય. આનો અર્થ એ છે કે મન કાયમ અસ્થિર નથી. મનને ગમે, મૂર્તિમાં મન સ્થિર નથી થતું. એનું સીધું ગણિત, એનો જવાબ એ આવે, માફ કરજો, મૂર્તિ ગમતી હકીકત છે, સ્વીકારી લઈ. જો ગમતી હોત તો અખંડ વૃત્તિ થયા સિવાય રહેત નહીં. મોટા મુક્તોને તો વૃત્તિ બહાર કાઢવી કઠણ પડે. મહારાજ બેઠા હતા, સ્વરૂપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા બેઠા છે. મહારાજે પૂછ્યું, આનંદ સ્વામી, તમે બહારનો વ્યવહાર કરો ત્યારે અમારી મૂર્તિને કેમ ધારો? મહારાજ, હું એક હાથ વૃત્તિ બહાર કાઢું અને બે હાથ હંકેલું તો નિરાશ થાય. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમે કેમ કરો? અમારી મૂર્તિને કેમ ધારો? દેહની ક્રિયા કેમ કરો? સ્વામી કે, મહારાજ, વેત વૃત્તિ બહાર કાઢું અને બે વેત હંકેલું તો નિરાશ થાય. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમે શું કરો?
हिंदुस्तानी था, अरे गुरु महाराज क्या बाहर निकलना और क्या भीतर डालना, हमारे तो चारों ओर तू ही तू है, नहीं बाहर निकलना है नहीं भीतर डालना है. મહારાજે જોયું સ્વામીની વાત બધાને કેમ સમજાય. મહારાજ કે આ સંતની સ્થિતિ તો જુઓ, જેમ તીર હોય, તીરના આગળના ભાગમાં લીંબુ ખોઈશું હોય અને તીર જ્યાં ફરે ત્યાં નિશાનની જગ્યાએ પહેલા લીંબુ દેખાય, એમ આ સંતે અમારી મૂર્તિને વૃત્તિમાં એવી વણી લીધી છે, જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે અમારી મૂર્તિ સિવાય એને દેખાતું નથી. આનંદ સ્વામી એની કાચપ ટાળવા મુક્ત મુનિનો સંગ કરવો અને મુક્તાનંદ સ્વામી એની કાચપ ટાળવા સ્વરૂપાનંદ સ્વામીનો સંગ કરવો. શું મહાપુરુષોની દિવ્ય કથાઓ છે. આપણને મૂર્તિમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે. આપણો અબજી બાપો અખંડ મૂર્તિમાં રહે છે. બહાર નીકળે છે ને તોય મૂર્તિમાં હોય, અને આંખો વીંચીને બેઠો હોય ને બાપો તોય મૂર્તિમાં હોય, અખંડ મૂર્તિમાં હોય. એની કૃપાના ભાગીદાર છીએ, એ ક્યારેય ના વિસરવું જોઈએ. અખંડ મૂર્તિમાં રહેનારા. મુનિ સ્વામીનું જીવન જુઓ, મામાનું જીવન જુઓ, મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેનારા. એટલે જ જેમ મહારાજ કે એમ થાય ને, એમ બાપા કે એમ થાય. બોલો, ગુણાતીતાનંદ સ્વામી કીધું, જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. કારણ કે તાર અખંડ લાગી ગયો છે, અખંડ. રોજ એક બાપાશ્રીનો પ્રસંગ કેવો એવું મનમાં સંકલ્પ છે, એટલે આજે એક પ્રસંગ કહીશ. પ્રસંગ લુણાવાડાનો છે. લુણાવાડાના મહાન ભક્તરાજ પ્રોફેસર હતા ભાઈ શ્રી કાશીરામભાઈ, પ્રોફેસર કાશીરામભાઈ. એમના ભાઈ મોરબીમાં ન્યાયાધીશ હતા રણછોડભાઈ. કાશીરામભાઈને મહારાજની મૂર્તિમાં એવું હેત, એવું હેત, એવું હેત, અખંડ મહારાજને ધારે. મહારાજે દર્શન દીધા. કાશીરામ, 4 દિવસ પછી અમે તમને લઈ જઈશું. વિક્રમ સંવત 1957ની સાલની વાત બાપાશ્રીના જીવનમાં છે. અમે તમને લઈ જઈશું. મહારાજે દર્શન દઈને કીધું. કાશીરામભાઈને બહુ આનંદ થયો, મહારાજ લેવા આવશે, મહારાજ લેવા આવશે. આમ ભક્તો, હું તમને પૂછું કે તમને મહારાજ આવે કે હું તમને લઈ જઈશ તો તમને શું થાય? બોલો તો ખરા, કેમ ઠરી ગયા? આને આ ઘડીએ મહારાજ લેવા, હાલો હું તમને તેડવા આવ્યો. શું વિનોદભાઈ લઈ જવું છે એમ? મને તો વિમાન લઈને તેડવા આવે ને હું તો એમ કહું કે જરાક અમદાવાદ ઉતારી દો ને બીજી કથા કરવાની. આનંદ કરું છો, બાકી આ રોકાય નહીં. હા બલસ્વામી, નો રોકાવો, ચારોડીમાં નો રોકાવ. હું સમજો તમે? આપણે મોટા સંતોને સેવા રોકાય ક્યાંય ન રોકાય. પણ સામાન્ય જીવ મહારાજ તેડવા આવ્યા, રાજી રાજી થઈ ગયા. રણછોડભાઈ મોરબીના ન્યાયાધીશ, એમણે સમાચાર મોકલા કે ભાઈ આવી જાઓ, ચોથે દિવસે મહારાજ તેડો આવશે. રણછોડભાઈને થયું કાળું, હું મોટો અને એ નાનો, અને મારા પહેલા એ શેનો જાય? બોલો, એને આવો વિચાર થયો. મારા પહેલા એ શેનો જાય? બરાબર નહીં. કાશીરામ પહેલા જાય, બરાબર નહીં. તો શું કરવું? મહારાજ તો દર્શન દઈને કહી ગયા છે, હવે મહારાજને કોણ રોકે? રણછોડભાઈને થયું કે મહારાજને રોકે એવા તો અનાદિ મુક્ત એક જ છે, અને એ અબજી બાપા.
એ રોકી શકે. બાપા ક્યાં હશે તો બહુ સમજવાય. મને બહુ ગમ્યું છે અને આ નવેસરથી પ્રકાશિત થયું, બહુ સુંદર ભાષામાં બાપાના પ્રસંગો બહુ સુંદર લખ્યા છે. હું બહુ રાજી થાઉં છું જે આપણે આ સત્સંગ સાહિત્ય વિભાગ તરફથી જે કંઈ આ પ્રકાશન થયું છે. આઈ થિંક ડિવાઇન મિશન જ પ્રકાશિત કર્યું હશે. બાપાશ્રીનું જીવન છે, જે હોય તે. હવે તમે જુઓ મજા. બાપા ક્યાં હોય? દિવસ થોડા છે, 4 જ દિવસ છે. તાર આવી ગયો છે. ચોથે દિવસે તો મહારાજ લેવા આવશે. હું ક્યારે બાપા પાસે પહોંચું? ભક્તો, રણછોડભાઈ ધ્યાનમાં બેઠા. તમે જુઓ, નહીં તાર, નહીં ટેલિફોન, નહીં મોબાઈલ. ભક્તો, સદગુરુઓનો હારેનો નાતો મોબાઈલનો નાતો નથી હોતો મિત્રો. એની હારે તો હૃદયથી હૃદયના તાર જોડતા હોય, એક ક્ષણ દૂર ન હોય, એ સદગુરુનો સંબંધ કહેવાય. હામે હોય કે હામે ન હોય. આંખો વીંચી બાપાને પ્રાર્થના કરી, બાપા મહારાજને કહો કાશીરામને હમણાં રાખે, એ નાનો છે. અને બાપાએ પ્રાર્થના સાંભળી. બાપાએ મહારાજને કીધું, મહારાજ આ રણછોડ કોચવાય છે તો હવે તમારે ત્યાં ક્યાં ધામમાં મુક્તોની તાણ છે, હવે આને રહેવા દ્યો ને. અને એ બાપાની વાત સાંભળીને મહારાજ કાશીરામભાઈને તેડવા ન આવ્યા. હવે જુઓ મજા, શું અદ્ભુત પ્રસંગ છે. સમય દીધો છે, ચોથે દિવસે રાત્રે 8 વાગે આવીશું. મહારાજ નો આવ્યા. કાશીરામભાઈને થાય મહારાજ કેમ ન આવ્યા? મનમાં બહુ દુઃખ થયું કે માંડા સંસારમાંથી છૂટત. તમે જુઓ એની સ્થિતિ કેવી. માયાના કોઈ દેહ કે દેહના સગા સંબંધી એને રોકે એમ નહોતા. ત્યાં રણછોડભાઈ આવ્યા. સવારનો સમય. એલા કાશીરામ, ઓ પધારો પધારો પધારો. આદરણીય રામકૃષ્ણભાઈ પધાર્યા છે, તાલીઓથી વધાવીએ. વાહ નીડો આવી ગયા, હારું થયું લ્યો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. બોલો, ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. કાશીરામ, તને મહારાજ નહીં તેડી જાય. કેમ? તો કે મેં બાપાને પ્રાર્થના કરી અને બાપાએ મહારાજને ના પાડી છે. બે મિનિટ ધૂન કરીએ. રામકૃષ્ણભાઈ બહુ આનંદ થયો પધાર્યા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સવારનો સમય. કાશીરામભાઈ સવારની પૂજા પાઠ કરતા હશે. રણછોડભાઈ આવ્યા. કાશીરામ, તને હવે મહારાજ નહીં લઈ જાય, તું હાજો થઈ જવાનો છો. અમે બાપાને પ્રાર્થના કરીને બાપાએ મહારાજને ના પાડી છે.
કે આ કાશીરામને હમણાં ન તેડી જશો. શું સત્સંગના મહાન એકાંતિક ભક્તોની સમજણ હોય છે. કાશીરામ બોલ્યા, એ મોટા ભાઈ તમે આ શું કર્યું? શા માટે મને તમે ધામમાં જતા રોક્યો? શું કામ? માંડ અવસર આવ્યો તો કાશીરામ રડી પડ્યા. મારો બાપ મને સામે આવીને કહી ગયો તેડવા આવીશ, અને તમે આવું કર્યું. હું રહું કે ન